વાહ આવી જાઓ બધા મેગી ખાવા ફટાફટ. યસ યમ્મી. યસ. બીજી બાજુ આ લોઢીનું કામ ચાલુ છે. દરેકમાં તને એવું કહે છે કે બીજા કોઈ કામમાં કમ્પ્લેન નથી આવતી, લોઢીમાં કમ્પ્લેન આવી જાય છે મમ્મીની. તો કાલથી ના આવે. કાલથી નહીં આવે. બોલો મમ્મી શું કરે છે બકા? કઈ નહીં, આ જમવા બેસવું છે. જો દવાવાળો હાથ થયો ને ધોઈ કાઢો. ધ્યાન સુઈ ગયો છે guys. એટલે અત્યાર સુધી ખેંચ્યું મેં કીધું એ કુંકુમમાં સુઈ જાય ને ખીચકા. આવી ગયા પપ્પા જમવા? યસ. શું છે આજે જમવામાં? જમવામાં મેગી છે, કઢી છે, ખીચડી છે. શાક કેમ બનાવ્યું છે આજે? પરવળ બટાકા વાહ. એમનું જે ખીચડી કઢી અમારી નાયરી છે એમનું બધું. મારું આ કંઈક ફલાફલ આવ્યું છે, રોયલ ફલાફલ. રોયલ ફલાફલ, અને આ કંઈક ડીપ છે. અમારે મસ્ત મેગી છે. મસ્ત મેગી બનાવી છે આજે. મસ્ત છે, વરસાદનું વાતાવરણ છે. બરાબર છે ને. મેગી 2 ચમચી ખાવા મળવાની છે મમ્મી મને. આ ફલાફલ ચાખ્યું નહીં? લો ચાખો ના મારા હમણાં નહીં. પપ્પા, મજા આવશે. મેગીનો ટેસ્ટ બહુ. મેગીનો ટેસ્ટ બગડી જશે, પણ મજા આવશે. ફલાફલમાં શું હોય રુચિ? ફલાફલમાં છે ને એનું પેલું ગુજરાતી ભાષામાં કહીએ તો ભજીયું હોય, અચ્છા. જેને એર ફ્રાય કરેલું હોય કાં તો હા. એવી રીતે, હા. મતલબ હેલ્ધી વર્ઝનથી બનાવેલું હોય. અચ્છા. બીજા વેજીટેબલ્સ હોય. કેવું છે પપ્પા? બહુ મસ્ત છે. કઠોળ બી હોય ને ફંગાયેલા. પપ્પાએ ટેસ્ટ કરી, પપ્પાને બહુ જ ભાવ્યું. બધું અને પ્રોટીન રીચ હોય ફલાફલ એકદમ. બરાબર. અમે અમેરિકા બહુ ખાતા હતા હો, જે ફલાફલ. અચ્છા અચ્છા. અમેરિકામાં આવું જોઈએ. મમ્મી પપ્પા આજે શાક લેવા ગયા હતા. ક્યાં ગયા હતા શાક લેવા? અને થલતેજમાં તો મસ્ત માર્કેટ છે આખું. હા હા. અંદર ઓછામાં ઓછી 100 તો દુકાનો છે. ઓ બાપરે, ક્યાં આગળ? માર્કેટ છે. મને તો પહેલી વાર મેં તો જોયું. બરાબર. સલતેજમાં ક્યાં પપ્પા? અંદર ગામ બહી તરતો છે. હા હા. બ્રિજ છે ને હા. ત્યાં નીચે જ 100 થી વધારે? 100 થી વધારે અંદર દુકાનો છે. મોટો ડોમ બનાવે છે. મોટો ડોમ બનાવ્યો. ઓહો, એવું છે? ડોમ જ બની દીધો છે આખો. મસ્ત ઈઝી, એક જ જગ્યાએ બધું મળી જાય. ભાવ કેવા હતા? રિઝનેબલ હતા? રીઝનેબલ, એકદમ રીઝનેબલ. બરાબર છે. પેલું કયું રાજુ? એ ના ખવાય છે. બધી પબ્લિક એ જ ખાય. ડીલ કયું કહેવાય? હા, પપ્પાની ફેવરિટ બરીતો. ખીચડી. બે પપ્પાના ખીચડી મળે એટલે દુનિયા મળે ગઈ. ખીચડી ને શાક હલાઈ ખાઈ જાય. અહીં મળે છે એમ. હા, એટલે પેલેડિયમ મોલમાં ટાકો બેલ મળે છે અહીં ઉપર. આલ્ફામાં બહુ 4-5 વર્ષથી છે ટાકો બેલ, પણ આપણે 4th ફ્લોર ઉપર જઈએ ઓછું ને એટલે ખબર ના પડે. આ તો અમે ગયા હતા ને મેં તો ખાધું જ ખરા. હા, બહુ મસ્ત હોય ટાકો બેલ તો. હા તો ત્યાં તો અમેરિકામાં ટાકો બેલ અને એક આ ફલાફલ. હા. બધી પબ્લિક આ જ વધારે ખાય. અને ટાકોસ તો બહુ જ મસ્ત હોય છે, અને એકદમ ક્રિસ્પી ટાકોસ, એકદમ અમેઝિંગ. બહુ ભાવે મને. તમને વધારે ના લાગે? બેસાડો ને આમ પગ ભરાઈને ઊભો થઈ જાય. બેસવું જ ન. બેસવું નથી હોતું એને, આઈનો આ છે એનું આખું તોફાન જ અલગ અલગ છે. દેખાય છે. વધી ગયું તોફાનો આજથી. શીખશે બધું નવું નવું રોજ. તોફાની બાકસ. ધીમે ધીમે બારકસમાંથી બપોરી થશે ને બપોરીમાંથી પછી તારા મંદિર થશે. પછી બોમ્બની ધીરે જેમ ફૂટશે. ધીરે ધીરે સુતળી બોમ્બ. હા. રુચિ કઈ કામ નજર ચૂકી ત્યાં સુધીમાં આવી બોમ્બની જેમ ફૂટી જશે. વરસાદમાં એને બહાર છે આમ છે છત્રીમાં લઈ ગયા તો અંદર નહીં આવું હતું મારા. હા. હા. તરત મોઢું ફેરવી લે. એને એવું થાય કે હું દવા પીવે એટલે તરત જ આમ રુચિ બોલાવે આમ થતો જ નહીં. એને ખબર પડી ગઈ કે મને કાં તો ખવડાવે છે કાં તો દવા પીવડાવે છે. ચમચી લઈને ઊભી રહે ત્યારે. હા, હા. નજીક જવું ને એટલે તરત જ એવું કરે. પડી જાય કે હવે આ બધું આમ ચમચી કરું ને તરત આમ કરીને આમ ફરી જાય કે હું ખવડાઈ ના દે કઈ. મેથીના ગોટા બનાવવા માટે મેં મેથી લેવાનું કીધું. આ કે મેથી લઈને હું બધી દુકાનો ફરી કોઈ જગ્યાએ મેથી નહીં. બોલો, હવે આપણને ઈચ્છા થાય એમ બધાને થઈ હોય ને એટલે બધાએ લઈ લીધી હશે, ત્યાં મેથી જ ના મળી હોય. બધા વીણી ગયા હશે. મેથીના પેલા વડા અથવા મેથીના ભજીયા બનાવીએ. મજા આવે અત્યારે આવા વેધરમાં. મમ્મી રેસીપી બનાવવાની છે એની.
બધા કહે છે મેથીના થેપલા અને ગોટાની. ઓહો મેથીના ગોટા તો વર્લ્ડ ફેમસ. હા મારા મમ્મીના બહુ મસ્ત હોય છે. લારી ખોલે ને તો લાઈન લાગે. મમ્મી લારી ખોલી દઈએ, શું કેવું તારું? દુકાન કરી દેવાની. લારી શું કરો? પપ્પા મેથીના ગોટાની દુકાન કરી દઈએ, લારી. લારીની દુકાન કરી આપ. બોલ મમ્મી. મેં તો દુકાન માટે પેલા મેં કીધું તું લાલ દરવાજા પેલો છે ને ગોટાવાળો, હા આખા વર્લ્ડમાં ક્યાંય ના મળે એવો ગોટા. અમારા પપ્પાની ઓફિસ પાસે લાલ દરવાજા ત્યાં પેલું કયું ચેમ્બર છે? પટેલ ચેમ્બર, સરદાર પટેલ છે. સરદાર પટેલ ચેમ્બર. ત્યાં આગળ બારે ગોટાવાળો ઊભો રહે છે અને ગોટા બહુ જોરદાર હોય છે, ગરમ ગરમ. આખા દેશમાં ક્યાંય ના મળે એવો. હા આખા દેશમાં સિરિયસલી માને મમ્મી જેવા તો નહીં હજી, 100%. મને તો ભાવતા જ નથી બહારના ગોટા. મને તો ના ના આના સારા હોય, રુચિ નહીં ખાધા હોય. ગરમ ગરમ તું ખાય ને બહુ મજા આવે. સારા હશે પણ તોય હું સાચું કહું તો મને હા મેં મમ્મીના હાથના જ ભાવે છે ખાલી. મમ્મી સરસ બનાવે. હા બસ મેં મારું ગ્રેપ ખાઈ લીધું છે. થોડી ચીટમાં મેગી ખાઈ રહ્યો છું. કારણ કે 2 ચમચી, ખુશીને એવું કહેતા બધા મેગી 10-20 ચમચી. 10-20 ચમચી. ડાયટ પછી પેલું થઈ જાય, સ્પોઇલ થઈ જાય. વરસાદનું વાતાવરણ છે થોડું. શું વાત છે. એન્જોય જય મેગી. બાય. વેત નહીં હોય આ તો જો વ્યાન ઉઠી ગયો છે મોડું જ એનું. હજુ ગાઈઝ 30 સેકન્ડ નથી થઈ ને. આ 30 સેકન્ડમાં એ જુઓ પગ પછાડવા માંડ્યો ને એક્ટિવ જુઓ. 30 જ સેકન્ડ થઈ જાય ઉઠે. બેટા હાલ ઉઠે ને તરત જ જમવાનું નથી કરતા. હા છે જ. એ મારો છોટુ વ્યાને દેદી જેવા જ છે હો, દેદી રમતા જ તા ઉઠીને તરત. વ્યાને છે એ વ્યાનો અમર લે ખાડી. છોટું છોટું બચ્ચાને જોવે છે. દબાવું ને તો તને બહુ ગમે. કેમ ગમે? માલિશ કરીએ ને તો વ્યાને બહુ ગમે, પણ આખો દિવસ આમ પગ ચાલુ ને ચાલુ રાખે તો પછી ગમે જ ને. પછી સ્માઈલ આપે, પછી ક્યુટો આપે તને અમે મૂકીને ખાઈ લીધું બેટા. જો બા તને મૂકીને ખાઈ લીધું. હવે વ્યાને શું ખાવાનું છે? વ્યાને શું ખાશે? શું ખાવાનું નથી કર. શું ખાવાનું છે? પાવર જો એનો પાવર જો. પાવર જો 6 મહિના પૂરા થવામાં હજુ 4-5 દિવસની વાર છે. પાવર જો સાહેબનો. આ ટેબલ તોડી નાખ. ટેબલ તોડી નાખ. દબ 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 દબ. અભિયાન કેટલો ક્યુટ લાગે છે જો. છે ને જોરદાર. એક જોરદાર વસ્તુ. આ ઊંચી. અત્યારે ના ખાધું. કેમ શું છે? અલા ભાત વઘાર્યો તો. ભૂલી જ વાહ. ગયા. તે મેગી ખોલ્યો જ નહીં. મેગી ભાત ભૂલી ગઈ. મેગીમાં ભાત ભૂલી ગઈ. ભાત વધારે વઘારાવડાયો તો કે મસ્ત ડુંગળી ને પેલી હિંગ નાખીને સરસ વઘારી આપે એમ. તો